આવો મંદાકીબેન, આપણે મિશન ફ્યુઅલ પીકવેમનું હાર્દિક સ્વાગત છે. બરોબર, તમે થોડા ટાઈમ પહેલા દવા લઈ ગયા હતા, બરોબર? અને મેં તમને કીધું કે ભાઈ ડાયાબિટીસ ચેક કરીને પછી એક ફેરે કોર્સ પૂરો થઈ જાય પછી રિપોર્ટ આપી જવા વિનંતી, બરોબર? તો તમે આજે ડાયાબિટીસ તો નથી, નીલ છે, બરોબર? આપણે બધું રિપોર્ટ લઈને આવ્યા છો, તો તમે કોર્સ કર્યો આજે અઠવાડિયાનો, અને હવે તમને શું ફાયદો થયો જરા ટૂંકમાં કહેવા વિનંતી. અરે સાહેબ, અઠવાડિયાનો કોર્સ કર્યો 7 દિવસનો, પછી તો મને બહુ જ સારું રહ્યું. જે પેટમાં પિત્ત વાયુ ને ગેસ ને આમ ભાર ને હતો ને એ બધું બહુ જ સરસ થઈ ગયું એમ. અને ઊંઘે સારી આવે છે અને ભૂખે લાગે. પેલા ભૂખ નથી લાગતી, પણ આ દવાના કોર્સ થી મને આમ કુદરતી જ એમ થાય કે બસ ખાવું છે, બસ એમ 2-3 વાર મન થાય ખાવાનું. પેલા તો મને ઈચ્છા જ નથી થતી એમ કે, પણ તમારા ના દવાથી મને આમ કયો ને તો 90 શું કે 100% જ અત્યારે તો મને ફાયદો ખૂબ જ થઈ ગયો છે. જાણે ભગવાન મળ્યા મને. ના, તમારા સંજયને કીધું ને, મારા સનને કહેતા હતા કે ભાઈ મમ્મીનો કોર્સ કરાવવો છે. કુદરતી થોડુંક તમે મારા ખ્યાલથી થોડુંક મોડા આવ્યા, પણ આવી ગયા. બરોબર ને, સારું થઈ ગયું. ચાલો, બધી દવા કરતા આ દવા છે ને ઉત્તમ. હું તો હવે બીજાને કહીશ કે ભાઈ તમે અહીંયા જાઓ, બરોબર, બીજી દવા ખાવા કરતા અહીંયા મારે ભલા આ જગ્યાએ તમે જાઓ એમ. હા, બરોબર. આજ કઈ તારીખ થઈ? આજે 16 તારીખ 16/8/2016, બરોબર ને? હા, ભલે. હવે જે કઈ મેં તમને સૂચના આપી કે હળદર ને બધી નથી લેવાની, બરોબર? એ જમ્યા પછી 2 ટાઈમ લેજો, અને સાંજે એક ચમચી એરંડી લેવાનું, બરોબર? ચોક્કસ. બસ. થેન્ક યુ, આભાર.